તો તમને પણ તમારી સ્પાઇસી મનગમતી ડિશ ખાવા અથવા કોઈ તીખા શાક ખાવા માટે 100 વાર વિચાર કરવો પડે છે. જીભ ઉપર અથવા ગાલની અંદર આવેલું આ નાનું અમથું સફેદ ચાંદુ દર્દ બહુ આપે છે. પાણી પી તો પણ જીવ નીકળી જાય એટલી બળતરા થાય છે. તો સાવધાન થઈ જાજો. આ માત્ર શરીરની ગરમી જ નથી, પણ શરીરની અંદર ચાલી રહેલી કોઈ ગડબડનું સિગ્નલ છે. આપણું જે મોઢું છે એ આપણા પેટનો અરીસો છે એવું કહી શકાય. જ્યારે પેટની અંદર પાચન બગડે છે ત્યારે શરીરની અંદર ગરમી વધી જાય છે. પરિણામે એ ગરમી મોઢાની અંદર આવેલી નાજુક ચામડીમાં ચાંદી સ્વરૂપે નીકળે છે. અને ઘણીવાર વિટામિન B12 ની ખામી હોય તો પણ આવું થતું હોય છે. તો આના માટે તમે ઘરે શું ઈલાજ કરી શકો? પહેલા તો આપણે પાચન સુધારવાનું છે. તો તમારે રોજે વરિયાળીનું પાણી પીવાનું છે. અને બીજું છે કે B12 વધારવાનું છે. તો એના માટે આપણે દૂધની બનાવટો જેમ કે દહીં, પનીર એ બધું લઈ શકીએ. અને જે આ થયેલી ચાંદી છે એને મટાડવા માટે આપણે ચપટી હળદર અને મધ લેવાનું છે. એને મિક્સ કરીને એક પેસ્ટ બનાવવાની છે અને ચાંદી ઉપર લગાવી દેવાની છે. તો શું થશે કે હળદર એ નેચરલ એન્ટિસેપ્ટિક છે, એટલે બેક્ટેરિયા મરી જશે. અને મધ છે એ મોઇશ્ચરાઇઝર તરીકે વર્ક કરશે, એટલે ખુલ્લા ઘા ભરી દેશે અને ઠંડક આપશે. દિવસમાં 3 વખત આ પ્રયોગ કરવાથી ચાંદા ઝડપથી ઠીક થશે, બળતરા ઘટશે અને મોઢું શાંત થઈ જશે, એટલે તીખું ખાઈ શકશો. અને આવી જ વધારે માહિતી માટે શારદા હોમિયોપેથીને ફોલો કરો.